જ્યાં ગોપીઓના હૃદયમાં એવો ભાવ થયો, કૃષ્ણ વાતો ગમે એવી કરે, આપણા વિના રહી તો ન શકે. એ જ સમયે તત્રે વાંતર ધીયત, રાસ સમરણમાંથી કૃષ્ણ અંતર ધ્યાન થયા. અંતર્હિતે ભગવતી સહસૈવ વ્રજાંગના કરીષ્ય એવ યુથયમ. જેવા કૃષ્ણ અંતર્ધાન થયા અને ગોપીઓ જેમ શરીરમાંથી પ્રાણ નીકળી જાય, ચેતન નીકળી જાય એવી બની ગઈ. કૃષ્ણ ક્યાં ગયા, કૃષ્ણ ક્યાં ગયા, કૃષ્ણ ક્યાં ગયા? શરદ પૂર્ણિમાની રાત્રિએ કૃષ્ણને શોધવા ગોપીઓ નીકળી છે. દૂર સુદૂર નીકળી ગયા, કૃષ્ણની ભાળ ન મળી. ભાગવતજીમાં લખ્યું છે કે એ તમામ ગોપીઓમાં એક ગોપીને અભિમાન નહોતું આવ્યું. ભગવાન એ ગોપીને સાથે લઈ અને વ્રજની શોભા જોવા માટે નીકળ્યા. એનું નામ નથી લખ્યું, ઈશારો કર્યો છે ભાગવતમાં. અનયારાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર યન્નો વિહાય ગોવિંદ પ્રીતો યામન યદ્રહ. જેના જીવનમાં સતત કૃષ્ણનું આરાધન ચાલુ છે એવી ગોપી, આમ લખ્યું છે. પણ આપણા આચાર્યોએ સંશોધન કરીને કહ્યું કે ગોપી બીજી કોઈ નહીં, સ્વયં રાધારાણી હતા. એ રાધારાણીને લઈને ભગવાન મુકુંદ વનની શોભા જોતા જોતા આગળ નીકળ્યા. હવે રાધાજીને અભિમાન આવ્યું, આટલી બધી ગોપીઓમાં ભગવાનને સૌથી સુંદર હું લાગી તો વનની શોભા જોવા ભગવાન મને લઈ ગયા. અભિમાન આવે એટલે ભાષા પલટાઈ જાય. હું વારંવાર કહેતો રહ્યો છું. એને કહ્યું, કનૈયા હવે હું થાકી ગઈ છું, મારાથી હવે ચાલી શકાતું નથી. અચ્છા, तन की जाने मन की जाने जाने चित्त की चोरी, तन की जाने मन की जाने जाने चित्त की चोरी, उसके आगे क्या छिपाना जिसके हाथ में दोरी. आज સુધી રાધાજીને અભિમાન નહોતું એવું હવે એને પણ આવ્યું. અભિમાન અને ઈશ્વર સાથે રહી શકતા નથી. ભગવાન કહ્યું, રાધે એક કામ કરો, આ કદમની ડાળને હું નીચે નમાવું છું, તમે ડાળ પકડીને મારા ખભા પર બેસી જાઓ. કદમના ડાળને નીચે કરી રાધે રાણી એ ડાળ પકડીને જ્યાં કનૈયાના ખભા પર બેસવા જાય, તત્રૈવાંતર ધીયત, ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ભગવાન છટકી ગયા, રાધાજી લટકી ગયા. કૃષ્ણ કથા છે. જે કઈ લીલા કરે એનું કીર્તન બને. રાધાજી લટકી ગયા ને ભગવાન છટકી ગયા, એનું પણ કીર્તન બન્યું. આખો ને એક લાઈન. એ લટકી રે રાધા ઝાડ પર લટકી, રાધા ઝાડ પર લટકી, ઝાડ પર લટકાવી કાનો ગયો છટકી, ઝાડ પર લટકાવી કાનો ગયો છટકી, લટકી રે રાધા ઝાડ પર લટકી, લટકી રે રાધા
કૃષ્ણની શોધમાં બધી ગોપીઓ નીકળીને રાધે રાણીને એક કદમની ડાળ પર લટકતા જોયા. ઓ રાધે, કૃષ્ણ ક્યાં ગયો? રાધે રાણી કે પેલા મને નીચે તો ઉતારો, પછી વાત કરીએ. બધી ગોપીઓએ સાથે મળી રાધેને નીચે ઉતાર્યા. બોલ રાધે, ક્યાં છે માધવ? રાધાએ કહ્યું, હવે ક્યાં ગયો પૂછવાનું બંધ કરો, કેમ મળે એ પૂછો. એના જવાનું કારણ આપણું પોતાનું અભિમાન છે. હે ગોપીઓ, હે બ્રજાંગનાઓ, અભિમાન ઈશ્વર સાથે રહી શકતા નથી.